બહુ છે ને દૂર આવવું નહીં, કારણ કે જનાવરની બીક છે. અમે તો સ્પેશિયલી બીક લાગતી હોય છતાં પણ તમારા માટે કંઈક ને કંઈક નવું લાવવા માટે પ્રયાસ કરતા હોય, એટલે અલગ અલગ જગ્યાએ જવું પડે. બાકી આવી જે જગ્યાઓ હોય ને ત્યાં ખાસ કરીને એકલા નહીં જવાનું, કારણ કે આ વસ્તુ જોવી જરૂરી છે, જાણવી જરૂરી છે, બટ એકલા નહીં જવાનું. બાકી મંદિરનો નજારો તમે અહીંથી જુઓ, બેક સાઈડમાં સરસ મજાનો દેખાતો હોય છે. તો હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ, સ્વાગત છે તમારું એમ કહેવાય કે કદમગીરીની અંદર. અને બેક સાઈડમાં પહેલા તો તમે એક જે લોકેશન છે એકદમ જન્નત ટાઈપ એ માની લો. અને હવે તમને ખાસ બીજી વાત કરું તો હાલ આપણે કદમગીરીની મુલાકાતે છીએ. અને કદમગીરી તમે કમલામાના દર્શન કરો પછી એક્ઝેક્ટ જે વાવડીવાળો રસ્તો છે એ રસ્તા ઉપર તમે ચડો ને એટલે તમને કંઈક આ પ્રકારે જે આઈ શ્રી ખોડિયારમાંનું એક બોર્ડ જોવા મળશે, જેમ કહેવાય કે ટપકિયા ભીરડી, જે વાવડી ગામથી 2 કિલોમીટરના અંતરે છે. તો હવે અહીંયા જે ખોડિયારમાં છે એના દર્શન કરવાના છે. એક ગુફા ટાઈપ છે અને બાજુમાં સરસ મજાનું ઝરણું વહે છે. અને બાકી લોકેશનમાં એમ કહો કે ગાઢ જંગલોની વચ્ચે જે માં બિરાજમાન છે. તો બી કન્ટિન્યુ રહેજો, આપણે માના દર્શન કરશું અને સાથે જે આ ઝરણું વહે છે એની પણ થોડી ઝલક જોશું. તો મિત્રો, જેવા તમે રસ્તાની બાજુમાં જ છે, તમે જોઈ શકો છો અહીંયા જેવા આગળ વધો તમે એટલે સુંદર મજાની તમે જુઓ અહીંયા બેઠક વ્યવસ્થા છે અને ઉપર શાનદાર ઘટાદાર વૃક્ષ છે. અને એની નીચે તમે એકદમ મનને શાંતિ આપે. અને આજુબાજુ તમે જુઓ તો સરસ મજાના જે મોરલા છે એ પોતાની જેમ કહેવાય કે ગીતો ગાઈ રહ્યા છે એવું કંઈક લાગી રહ્યું છે. બાકી આગળ આપણે વધીએ અને ધીરે ધીરે જે માના છે એ દર્શન કરવા જઈએ. તો ગાઈઝ, આપણે માના દર્શન કર્યા અને હવે તમે અહીંયા જોઈ શકો છો એક સરસ મજાનું જે ખળખળ વહેતું જે ઝરણું છે ભાઈ. અને ચોમાસાની અંદર એકદમ કન્ટિન્યુ શરૂ જ ભાઈ હોય. અને એમ ખાસ છે ને તો અહીંયા તમને ખાસ એક એડવેન્ચરની મોજ આવે એવું વાતાવરણ છે, અને એ પણ માના સાનિધ્યમાં. અને બીજું તમને કહું કે અહીંયા આઈ થિંક જે પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ સિંહ છે, તો એ બધા પાણી પીવા પણ આવતા હશે. એટલે થોડુંક એકલા નહીં એવું, કોઈને સાથે કે પૂરી ટીમ હોય તો એ લઈને આવું. બાકી આ તરફ તમે જુઓ તો સુંદર મજાનું જે કંઈક આ પ્રકારે કહેવાય કે જો ઝરણું આવી રીતના રહે છે. અને ખાસ કરીને લપસાય એવું પણ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. બાકી જો પાણી સરસ મજાનું. આગળ આવો તમે જુઓ, તમે થોડુંક ધ્યાન રાખવું, કારણ કે છે ને લપસવાની બહુ બીક લાગે. બાકી એકદમ મસ્ત તમને આવી લોકેશન છે ને ગોતન તો જ ન છે તમે, એટલે જો આ બધું છે ને જો એકદમ ખળખળ રહે છે ઝરણું. અને આ બાજુનું સાનિધ્ય છે. તો ગાઈઝ, આ જે ડુંગરાની પર્વતમાળા છે એની અંદર ઘણા જ બધા એવા મંદિરો છે, જેમાંથી એક આ જે પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે, જે બહુ જ જૂનું છે. અને તમે પાછળ જોઈ શકો છો એ થોડુંક આમ એમ કહેવાય કે જે ઘણા સમયથી છે એટલે થોડું ઘણું આમ તેમ પડી ગયું છે. બાકી અત્યારે લોક મારેલો છે, અંદર તો જવાય એવું નથી. પણ આજુબાજુનું લોકેશન અને જે આ મંદિર એક સુંદર બેનો સમન્વય થાય છે. અને સામે જે તમને મંદિર દેખાય છે, તો આપણે હવે છે ને ત્યાં દર્શન માટે જવાનું છે. તો ભાઈ કન્ટિન્યુ રહેજો અને તમને આ લોકેશન કેવું લાગ્યું એ નીચે કમેન્ટ કરી નાખજો. તો ગાઈઝ, આગળ જે તમે બેક સાઈડમાં મંદિર જોવો છો અને એની એક્ઝેક્ટ સામે એટલે કે અહીંયા છે ને જે હું જગ્યા ઉપર ઊભો છું ત્યાં પણ કંઈક એવું જે જૂનું છે એ મંદિર હોય કે કંઈ પણ હોય, કારણ કે તમે અહીંયા જુઓ તો નીચે તમને અહીંયા જે આ દાદરા છે એ દેખાતા હશે, જે જૂની શૈલીમાં બનેલા છે. અને જે જગ્યા પર હું ઊભો છું એ જગ્યા પણ જેમ કહેવાય કે કંઈક મંદિર હોય કે જૂના મકાન હોય તો એ ટાઈપનું કંઈક શેપ છે નીચે. બાકી અત્યારે બધું ખંડેર થઈ અને પડી ગયું છે. બાકી ઉપરથી આમ તમે જુઓ ને તો શેપ તમને એ પ્રકારનો દેખાય. બાકી મંદિરનો નજારો તમે અહીંથી જુઓ, બેક સાઈડમાં સરસ મજાનો દેખાતો હશે. તો ગાઈઝ, આપણે સરસ મજાનું જે પાછળ જુઓ તો મંદિર છે. ને જેમ જેમ એટલામાં આગળ તમે ફરો ને
એમ એમ તમને કંઈક અવનવું જોવા મળે. જે એમ કહેવાય કે ખાસ જૂની વસ્તુ છે ને એ તમને જોવા મળે છે. જો કે આપણે જે પુરાતત્વ લોકો છે એના ખાતાવાળા તો નથી, પણ આપણને જેટલું એમ કહેવાય કે જાણવા મળ્યું છે, જોવા મળ્યું છે, એ બધું હું તમને બતાવીશ. તો અહીંયા જુઓ, આ કંઈક જે જોઈ શકો છો કે જૂના જે મંદિર હોય તો એના જે ઉપરના શિખરના જે કોતરણી કરેલી હોય તો એવી કંઈક આ વસ્તુ બધી પડી છે. અહીંયા જો આ બાજુ પણ છે અને આ તરફ પણ તમે જોઈ શકો છો કે જૂની જે વસ્તુ છે એ બધું વસ્તુ અહીંયા પડ્યું છે. જે કાટમાળ કહો ને તો પણ હાલે, તો કે કાટમાળ શબ્દ આપણે યુઝ ન કરાય, કારણ કે ભાઈ મંદિરમાંથી જે બધું કાઢેલું છે. અને સામે તમને બતાવી દો, તો આ કાયદેસર દિવાલ તમે જોઈ શકો છો. અહીંયા એંગલ પણ છે, ખૂણો પણ છે અને કાયદેસર દિવાલ છે. અને સામે દેખાય તો એમાં કોળંબા ડુંગર છે, કમળાઈમાનો ડુંગર. બાકી બીજી તમને ખાસ અહીંયા એમ કહેવાય કે બહુ છે ને દૂર આવવું નહીં, કારણ કે જનાવરની બીક છે. અમે તો સ્પેશિયલી બીક લાગતી હોય છતાં પણ તમારા માટે કંઈક ને કંઈક નવું લાવવા માટે પ્રયાસ કરતા હોય, એટલે અલગ અલગ જગ્યાએ જવું પડે. બાકી આવી જે જગ્યાઓ હોય ને ત્યાં ખાસ કરીને એકલા નહીં જવાનું, કારણ કે આ વસ્તુ જોવી જરૂરી છે, જાણવી જરૂરી છે, બટ એકલા નહીં જવાનું. બાકી જોવો તમે જંગલ છે, એ નજારો પણ સુંદર મજાનો છે. તો આવી જ મહેનત તમારા માટે કરીએ તો એક લાઈક કરી નાખો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી નાખો વિડીયો.